કેમ છો મિત્રો? જય શ્રી રામ, જય માતાજી. તો આજે બહુ વખત પછી વિડીયો બ્લોગ બનાવવા માટે બહાર નીકળ્યા છે મેં અને કેવિનભાઈ. તો કેમ કે ખાસા ટાઈમથી થોડુંક કામ બી હતું તો બહાર નીકળેલા નહીં હતા, એટલા માટે આજે થોડુંક વેધર બી સારું હતું, તમે જોઈ શકો છો. તો મેં અને કેવિનભાઈ બહાર નીકળ્યા છે ને આજે અમે એફિલ ટાવર પાસે આવ્યા ને એફિલ ટાવર પાસેથી જશું સીધા પિરામિડ પાસે. તો ત્યાંનો પણ તમને બ્લોગ બતાવશું, તમને વિડીયો બતાવશું. તો હમણાં પહેલાં થોડીક પેટ પૂજા કરીએ કેવિનભાઈ. શું કેવું છે કેવિનભાઈ તમારે? પહેલા કરવું પડે, પેટ પૂજા પહેલાં કરવાની. ઓકે, તો ચાલો મિત્રો અગાડી મળીએ ને તમને એફિલ ટાવર થોડુંક હજુ પાસેથી બતાવું. ને આટલી મસ્ત ક્લિયરિટી તમને કઈ રીતે આવી શકે છે ખબર? કેવિનભાઈએ થોડાક પ્રોગ્રેસ કર્યો છે. કેવિનભાઈએ 16 Pro Max લઈ લીધો છે, એટલા માટે તમે જોઈ શકો છો કેવિનભાઈની સ્માઇલ. હા કેવિનભાઈ. ઓકે, તો ગરમી નીકળી છે તો બધા કેટલા બધા ચીલ કરવા માટે બધા આવેલા છે. તમે પબ્લિક જોઈ શકો છો, ફૂલ ભારી માત્રામાં પબ્લિક છે. ત્યાં પણ તમને બતાવો, પબ્લિક ફૂલ પબ્લિક છે. ને હજુ તો આટલું અહીંયા જ છે, હજુ તો આ એફિલ ટાવરની પેલી સાઈડ બી વધારે પબ્લિક છે બધું, ને બીજું પબ્લિક અહીંયા પણ છે બધું. કેવિનભાઈ ચીલ કરતા છે, કંઈ વિચારતા છે, કંઈ ખબર નહીં શું વિચારતા છે ક્યારના. જવું છે ઉપર? ના ભાઈ, કેવિનભાઈ અહીંયા જવાની વાત કરે. કેવિનભાઈ શું કરવું છે? જવું છે? ટાઈમ નથી. ટાઈમ ઇઝ મની. ચાલો કઈ નહીં મિત્રો, આ ગાડી કેટલી વાર જોઈ રહ્યો, કેટલી વાર ઉપરથી જોઈ તો સારું લાગે. આમ એફિલ ટાવરની મજા અહીંયાથી જોઈ તો સારું લાગે, પછી ઉપર જાય તો કઈ મજા નહીં આવે. એવું લઈ જાવ મનપાનસ પરથી જે જોવાની મજા આવે ને. તો હવે ક્યાં જવું છે? પછી અગાડી પ્લાનિંગ શું કરીએ હવે? તો પેલા ખાઈને વિચારીએ તો મગજ કામ આપે. તો પહેલા ખાવા ગઈએ તો અત્યારે આપણે અહીંથી 30 નંબરની બસ પકડવાની છે. ચાલો નીકળીએ. મેટ્રોમાં જ જવું. ભાઈઓ, આજે મેં અને કેવિનભાઈ બહાર પિરામિડમાં જવાના હતા તો એક બહુ મસ્ત રેસ્ટોરન્ટમાં આવી ગયા છે. રેસ્ટોરન્ટનું નામ છે આર્ય ભવન પેરિસ, ઇન્ડિયન રેસ્ટોરન્ટ. કેવિનભાઈ લાવલા છે, કેવિનભાઈની ચોઈસ. કેવિનભાઈ આ ગ્લાસ મળી ગયું એટલે બે ગયેલા છે. બીજું જવાય. કેવિનભાઈની ચોઈસ સારી છે, તમે જોઈ શકો છો. સોનાની ચમચી. શું કે કેવિનભાઈ? નીકળી ગયેલો છે. કેવિનભાઈ એમ તો બધી સારી જ રેસ્ટોરન્ટમાં આવે. તમને રેસ્ટોરન્ટનું વ્યૂ બતાવું થોડો. તો આ બસ જસ્ટ ખાઈને નીકળ્યા બહાર ને પછાડી તમે જોઈ શકો છો સનસેટ થઈ રહેલો છે ને લોકો મસ્ત અહીંયા બધા ચીલ કરતા છે અહીંયા એકદમ. તમે જોઈ શકો છો પબ્લિક અહીંયા ફૂલ ભારી માત્રામાં પબ્લિક છે ને મેં અને કેવિનભાઈ જઈ રહ્યા છે. અહીંયાથી મિત્રો એફિલ ટાવર પણ દેખાઈ રહ્યો છે. તો મિત્રો એકદમ મસ્ત સનસેટ લાગતું છે. સનસેટ ને એની બાજુમાં એકદમ મસ્ત એફિલ ટાવર અને એકદમ મસ્ત એરિયા. અને અહીંયા છે અમારું પિરામિડ. તો આટલે અમે જવાના છે પિરામિડ માટે. અને આજનું વેધર જોઈને એકદમ મસ્ત મજા આવી ગઈ છે. અને કેવિનભાઈ આગાડી ચાલતા ચાલતા જાય છે. જો તમે જોઈ શકો છો મિત્રો કેવિનભાઈને. તો મિત્રો પિરામિડની એકદમ પાસે આવી ગયા છે. ચાલતા ચાલતા જઈ રહ્યા છે પિરામિડ પાસે એકદમ.
નજીકથી, અને કેવિનભાઈને એક બે ફોટા પાડી દે હું પિરામિડમાં. શું કેવું કેવિનભાઈ? મિત્રો પિરામિડની આજુબાજુનો એરિયા એટલો મસ્ત છે ને, તમે જોઈ શકો છો આજુબાજુ એકદમ મસ્ત બધા કિલ્લો બનાવેલો છે એક મોટો. તો આ એક મોટું પિરામિડ ને એક નાનું પિરામિડ. ને આજે પબ્લિક એટલું બધું દેખાઈ રહ્યું છે બધી જ જગ્યાએ, ને એકદમ શાંત છે બધા. તો આવા એરિયામાં મિત્રો આવવાની ફરવાની મજા આવે જરીક. ને બધી જગ્યાએ આવા સ્ટેચ્યુ પણ બનાવેલા છે થોડા થોડા ઘોડા સાથે. તમને બતાવું, એક અહીંયા બી છે, બધી જગ્યાએ બનાવેલા છે. આ ઉપર બી તમે બધા કિલ્લાની ઉપર તમે જોઈ શકો, બધી જ જગ્યાએ બનાવેલા છે સ્ટેચ્યુ. કેવિનભાઈ ક્યારના અહીંયા ઊભા ઊભા કંઈ જોયા કરતા છે. કેવિનભાઈ કોને જોઉં છું? કેવિનભાઈ તમારું નાક તો લાલ લાલ ટામેટા જેવું થઈ ગયેલું છે ઠંડીમાં. ને મિત્રો અહીંયા બધી જ જગ્યાએ નાના નાના કેમેરા લાગેલા છે, તમે જોઈ શકો છો કેમેરા. ચાલો કંઈ નહીં મિત્રો, બાય બાય પિરામિડ. તો હવે પિરામિડ પહોંચ્યું ને હવે કેવિનભાઈ હવે બીજી જગ્યાએ ક્યાં જવાના? કેવિન હવે ક્યાં જવાનું? હું મેટ્રો જોઈએ, મેટ્રો કાંઠી કાલી જાય એમ મરેલે મોડા જેવું એમ દેખ કા એમ દેખ સ્ટ્રોંગ બન માંડો થઈ ગયો. ગાંડો થઈ ગયેલો છે, માંડો નહીં થઈ ગયો. તો મિત્રો બસ આ થિયેટર પાસે આવી ગયા છે મેં અને કેવિનભાઈ, લિફ્ટ પાસે. બસ તો મિત્રો બસ જસ હવે પિક્ચરની ટિકિટ લઈએ ને ધ્રુવ આવતો છે મારો ભાઈ ગાડી લઈને, કેમ કે એ થોડોક લેટ થઈ ગયેલો છે, એ અત્યારે ઘરેથી આવ્યો એટલા માટે. તો કંઈ નહીં સારો, ધ્રુવ આવે એટલે પહેલાં ગાડીનું પાર્કિંગ કરશે, પછી 9 વાગ્યાનો શો છે. તો ચાલો તો ગાડી મળીએ. તો મિત્રો ટિકિટ લઈ લીધી અમે, ને ટિકિટ લઈને બસ જસ્ટ ક્યારના બહાર ઊભા રહેલા છે. ધ્રુવભાઈ ક્યારના આવ્યા નથી, જસ્ટ હમણાં જ ગાડી લઈને આવ્યા ને તમે જોઈ શકો છો એની ગાડી. બસ હજુ હમણાં જ આવ્યા ધ્રુવભાઈ. તો મિત્રો પાછા લિફ્ટ પર આવી ગયા છે અને ધ્રુવભાઈ જોડાઈ ગયા છે સાથે. ને ચાલો કંઈ નહીં, પિક્ચર જોઈએ. ને તું ખાઈને આવ્યો ભાઈ? ચાલો તો ખાઈને આવેલો છે એટલે વાંધો નહીં. ખાઈને આવ્યો નથી? ખાઈને આવ્યો? અચ્છા ચાલો તો પછી ખાવાનો પ્લાનિંગ બનાવું. તો મિત્રો બસ થિયેટરમાં આવી ગયા છે ને અમે 3 ભાઈ બેસી ગયા છે. मुझे पता है कि लड़का તો મિત્રો બસ જસ્ટ આ પિક્ચર જોઈને આવ્યા, જસ્ટ ગાડી પાર્કિંગ કરી ને ધ્રુવભાઈ બી થોડાક થાકી ગયેલા લાગતા છે. તો કેવિનભાઈ કેવું લાગ્યું પિક્ચર? ચાલે, એકવાર જોવાય. હે? એકવાર જોવાય, ચાલે. એકવાર જોવાય. પણ પિક્ચર સારું હતું. સારું. તો પિક્ચરમાં એવું હતું કે એમ 3 ભાઈનું બતાવેલું હતું, તેમાં કેવિનભાઈ મેઇન વિલન હતા. તેમાં ખરેખર પિક્ચરમાં કેવિન વિલન બનવાનો છે, તો મારે જિગ્નેશભાઈને થોડીક ચેતવણી કરવી પડે કે કેવિનથી થોડાક સાવધાન રહે. તો કંઈ નહીં, પિક્ચર જોવાની મજા આવી. ચાલો તો મિત્રો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે બધાને જય શ્રી રામ, જય માતાજી.